વિજ્ઞાન પ્રવાહ અથવા સાયન્સને લઈને જે પ્રિન્સિપલ જે મેઇન જરૂરિયાત છે એ છે લેબોરેટરીઝ. એ અહીંયા એકદમ ઉત્તમ પ્રકારની વ્યવસ્થા મેં જોઈ, જેવી લગભગ મેં આ એરિયામાં ક્યાંય પણ શ્રેષ્ઠ વ્યવસ્થા પ્રયોગશાળાને લગતી નથી જોઈ. કારણ કે આ પ્રકારની ટીમ અંકલેશ્વરમાં અન્ય બીજી કોઈ સંસ્થા પાસે નથી. જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે એની પ્રિપેરેશન માટે ફૂલ જોરદાર એમની તૈયારીઓ કરાવશે. બીજી મોટી વસ્તુ એ છે કે વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે. લિમિટેડ સ્ટુડન્ટને એડમિશન આપવાનું પ્લાનિંગ છે, જેથી કરીને વ્યક્તિગત ધ્યાન આપી શકાય. આપણી સાથે છે અત્યારે રંગ ઇન્ટરનેશનલમાં કાર્યરત સતીશભાઈ ગોહિલ. જી સાહેબ, જણાવો કે રંગ ઇન્ટરનેશનલ પસંદ કરવાનું કારણ શું, અને આપ લાંબા ટાઈમથી શિક્ષણ સાથે જોડાયેલા છો, તો આપનો અનુભવ અને સ્કૂલ પસંદ કરવાનું કારણ જણાવો. સાહેબ, છેલ્લા 24 વર્ષથી હું આ ક્ષેત્ર સાથે કાર્યરત છું. સૈદ્ધાંતિક અભ્યાસ સાથે પ્રાયોગિક અભ્યાસ પણ ખૂબ જ સફળતા અને પૂર્ણતાપૂર્વક મળે, બરાબર, એ વસ્તુ અહીંયા મને ખૂબ જ વિશેષ લાગી છે. આપણી સાથે અત્યારે રંગ ઇન્ટરનેશનલ સ્કૂલના અમિતસિંહ ડોડિયા છે, તો આપણે એની સાથે જાણીશું કે ધોરણ 11 ને 12માં સ્ટુડન્ટ એડમિશન લે એ માટે એ લોકો પાસે શું આઈડિયા છે. અમારી ટીમમાં દરેક શિક્ષક અનુભવી છે અને સ્થાયી છે અને વર્ષોથી અહીંયા કાર્યરત છે, અને અહીંના બાળકોને આજ સુધી સૌથી સારામાં સારું શિક્ષણ આ લોકલ સ્થાનિક શિક્ષકો દ્વારા જ મળ્યું છે. આપણી સાથે ભાવેશ પટેલ છે કે જેઓ મેથ્સના ટીચર છે. એમની પાસે વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે શું આ પ્લાન છે. આપણા માટે અહીંયા એક અમે હાઇબ્રિડ મોડલ તરીકે લાવ્યા છે, જેમ કે જેઈ નીટ અને સાયન્સ ઓલિમ્પિયાડ, જે એક્ઝામ કોમ્પિટિટિવ એક્ઝામ હમણાં ઘણી ચર્ચામાં ચાલે છે અને જે વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યની છે. અને એના માટે હાઇબ્રિડ મોડલમાં અમે એવું છે કે ઓનલાઈન અને ઓફલાઈન બંને. ઓનલાઈન મીન્સ કે અમારી પાસે એક ઓનલાઈન જોડાણ માટે એક સંસ્થા સાથે જોઈન્ટ કર્યું છે, અને ઓફલાઈન એટલે કે અમારી પાસે જેટલા પણ ટીચર્સો છે એ ઓફલાઈન વિદ્યાર્થીને ક્લાસરૂમમાં જ એ હેલ્પ કરશે. આપણી સાથે ફિઝિક્સના ટીચર જિગ્નેશભાઈ ગોહિલ છે. વિદ્યાર્થીઓ માટે આખા વર્ષ દરમિયાનનું તેમની પાસે શું આયોજન છે. રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક મોટો ડિફરન્સ એ છે કે સૌથી પહેલાં પ્લાનિંગ પ્રમાણે એજ્યુકેશન સિસ્ટમ ચાલશે. જેમ કે વિદ્યાર્થીઓનું ડેઇલી શિડ્યુલ હોય, વિદ્યાર્થીઓનું સ્કૂલમાં વીકલી શિડ્યુલ હોય, વીકલી ટેસ્ટ જે રીતના લેવાના હોય, મંથલી શિડ્યુલ હોય, અને એવી જ રીતે આખા વર્ષનું પ્લાનિંગ થતું હોય, અને નિયત સમયે એનો સિલેબસથી લઈને પ્રોપરલી પ્રિપેરેશન થઈ શકે એના માટેનું આપણે પ્લાનિંગ કરી રહેલા છીએ.